ગુણવાળી ચીજનું જ કાળ ભક્ષણ કરે છે. લીંબુ ભલે વાયુ હોય ખેડૂએ, લીંબોડી થઈ હોય ને એમાં લીંબુ અસંખ્ય આવ્યા હોય, પણ લીંબુનો ખાટો ગુણ છે. કોઈ શરબત કરીને પી જાય તો વાત અલગ છે, બાકીની કરી જે ખાટો ગુણ છે એ લીંબુનો નાશ કરી નાખે. સંતો ગુણના બહોળા નથી કરતા, પણ ગુણનો જે માલિક છે જેને કાળ કાંઈ કરી શકતો નથી એને આગળ રાખે છે. ગુણપતિ ગુણ આગળ રહેજો એમ કે. ગુણને નથી કહેતા તમે આગળ રહેજો, પણ હે ગુણના પતિ તમે ગુણની આગળ રહેજો. અને પછી બે હાથ જોડીને દોઈ કર જોડે દાસ, સદા સર્વદા સંભાળતા વિઘ્નનો આવે પાસ. ગા હકીકત કે હાથ પાતાળ 21 બ્રહ્માંડ દેવતાઓથી માંડીને બધાને કાળ ભક્ષી જાય છે. કાળીગાને વારો જગમાં જુલમ કરે કાળો કેર કરે. હે ગુરુ મારા આ કાળીગાને વારો જગમાં જુલમ કરે. ભક્તિના બાના પહેરી મેલા મંત્ર સાધે, વૈકુંઠ જાતા એને જમણા આડા તો ફરે. ગુરુજી આ કાળીંગાને વારો જગમાં જુલમ કરે. તમારે જ્યાં નજર ફેંકવી હોય અહીંયા, કારણ કે સંગ માત્ર બધે ગુણ જ લાગે અને વખાણ થાય છે. હાથમાં બરફ રાખો તો બરફ ઠંડો લાગે, અને હાથમાં ટાંડો રાખો અગ્નિનો તો એ ઉષ્ણ લાગે. અને એ ગુણ ટાંડાનો અગ્નિનો છે અને ઓલો ગુણ છે એ બરફનો છે. હવે ગુણ છે એટલે આ બરફનો સંગ ક્યાંય સત્સંગ નથી, ટાંડાનો સંગ ક્યાંય સત્સંગ નથી, કેમ ગુણવાળી વસ્તુ છે. અક્ષરનો સંગ કરો ને તો એ સત્સંગ નથી, શબ્દનો સંગ કરો ને તો એ સત્સંગ નથી, નામનો સંગ કરો ને તો એ સત્સંગ નથી. ત્રેતાયુગમાં રામ થઈ ગયો અને એ ભૂતકાળ થઈ ગયો. દ્વાપરમાં કૃષ્ણ થઈ ગયો, એ ભૂતકાળ થઈ ગયો. બલિરાજા કળિયુગમાં થયો પણ એ ભૂતકાળ થઈ ગયો. અને પ્રહલાદને ધ્રુવ એ સતયુગમાં થયા પણ થઈ ગયો ભૂતકાળ. અત્યારે આ બેઠા છીએ, આ વર્તમાન કાળ કહેવાય લાવી. અને હવે પછી અઠવાડિયા પંદરથી પછી કે મહિનાથી પછી આમ થાય છે એ ભવિષ્યકાળ. પણ ભૂતકાળની વાત શબ્દથી થાય, વર્તમાન કાળની વાત શબ્દથી થાય, ભવિષ્યની વાત શબ્દથી થાય. શબ્દ છે એ મહાકાળ છે, શબ્દ છે એ સર્વાંગી છે. બધાએ અંગનું રૂપ લીધું હોય તો એ શબ્દ. નાકનું રૂપ આંખે લીધું, આંખનું રૂપ કાને લીધું, પણ શબ્દએ તો આંખનું રૂપે લીધું, કાનનું લીધું, નાકનું લીધું, હળપટીનું લીધું, ચહેરાનું લીધું, હાથનું લીધું, પગનું લીધું, માથાનું લીધું, વહાણનું લીધું, છાતીનું લીધું, બધા રૂપ લીધા. શબ્દ સર્વાંગી છે. મારી હાલ રે ફકીરી દેવાંગી વિના બીજું કોણ જાણે. દેવી દાસ જાણે સર્વાંગી, દેવી દાસ જાણે મારી હાલ રે ફકીરી દેવાંગી વિના બીજું કોણ જાણે. અમરમાં કહે છે પ્રભાવડી વાળી કે સર્વાંગી એ જાણે. છતાં એ અર્થનું કાળનો કાળ શું? મહાકાળ. શબ્દ છે એ મહાકાળ છે. નખને બતાવે છે પણ નખ શબ્દમાં છે નહીં. બરફ બતાવે પણ શબ્દમાં બરફ નથી. અગ્નિનો ટાંડો બતાવે પણ અગ્નિનો ટાંડો એમાં નથી. પૃથ્વી બતાવે પણ શબ્દમાં પૃથ્વી નથી. જળ બતાવે પણ શબ્દમાં જળ નથી. અગ્નિ બતાવે પણ શબ્દમાં અગ્નિ નથી. વાયુ બતાવે પણ શબ્દમાં વાયુ નથી. આકાશ બતાવે તો આકાશનો ગુણ શબ્દ છે પણ શબ્દમાં આકાશ નથી.
એ 5 તત્વો ભેગા થઈને શરીર બન્યું. તો શરીરને શબ્દ બતાવે છે, પણ શબ્દને શરીર નથી. શબ્દ સર્વાંગી છે. શબ્દ કોક સંત વિલા જાણે, ને કરે એમ કે શબ્દ લાગટ બધાય જાણે, ધોળ જાણે કે શબ્દ સંત વિલા જાણે. દીધો શબ્દ પણ કાને ન ઝર્યો, ઠર્યો નહીં ઠેકાણે. પારખ વિનાનો પડ્યો પાદરમાં, પથરાને પ્રમાણે શબ્દ કોઈ સંત વિલા જાણે. પર નારી આ શરીર છે, પર નારી છે, જૂઠી કાયા રાણી, જૂઠા બોલોમાં વર્ષે તું ને તારો ભરનારો. આ પરનારીથી પ્રીત કરી અને વિષયના રસને માણે. મરી જન્મી ફરી અવતર્યો, 184ની ખાણે. શબ્દ તો કોક સંત વિલા જાણે, થયેલા કર્મ પ્રમાણે. શબ્દ કોક સંત વિલા જાણે. વેમમાં રહેતા નહીં, તમે જેનો સંગ કરો છો એ સત્સંગ છે જ નહીં. તમારે કરી લેવો, પછી વિચારવું, કારણ કે બધી ગોળવાળી ચીજ છે. અને સત્સંગ થાય ને, બધાય સંઘની વાત કરી શકો એમ છો, પણ સત્સંગ થશે ને તો તમે એને વાણી વિલાસ નહીં કરી શકો. ભજનમાં કે સુખ કયા ન જાય સત્સંગના. સુખ કહી શકાતું નથી. બધા સંઘ છે એ વાણી દ્વારા પેશ થાય છે, કેમ કે ગુણાભારી છે. અને સત્સંગ તો ગુણાતીતની ગુંજુ છે. એ જો જાને વહી પહેચાને, આ બાત કહી નહીં જાવટે. ઊંઘા ગુટકા સ્વાદ ક્યાં બખાને, वो तो समझ मुस्कावत है. ઊંઘે સાકર ગળી ગળામાં, સમજ મુસ્કાય. ઊંઘે સપનામાં ઓછું વાણી, એ તો સમજે પણ વધેની વાણી. આ જ્ઞાનની વાતો બહુ છાનીઓ છે. સત્સંગ જેને થાય છે એ આ જગતની દ્રષ્ટિમાંથી ઉડી જાય છે. જગત એક સપનાનો ખેલ. ઓમાં કહો મેં અનુભવ અપના, સતરી ભજન જગત સબ સબ. શંકર ભગવાન સત્સંગ કરતા, એટલે શંકર સહજ સ્વરૂપ સમાર. લાગી સમાધિ અખંડ અપાર. સમાધિ લાગી અખંડ અપાર, પાર નહીં અખંડ અપાર. શંકર સહજ સ્વરૂપ સંભારા. લાગી સમાધિ અખંડ અપારા. સહજનું ધ્યાન છે. પ્રગટની તાકાત બહુ છે, પણ પ્રગટની ભક્તિ મીરાએ કરી, પ્રગટની ભક્તિ કબીરે કરી. ગીધર મારો પ્રગટ મળે સુખ થાય. સબકે ઘટ में एक तू ही प्रगट है. શરીર ભલે ગમે એટલા હોય, પણ તમામ શરીરમાં એક તો જ પ્રગટ છો. એનો સંગ થતો નથી ને અક્ષરનો, શબ્દનો, નામનો, પંચ વિષયનો, પંચકોશનો, આ પંચભૂતના શરીરનો, 3 ગોળનો, એકડાનો, જે 1 થી 10 લગીને આંકડાનો, આંકડા સંગ થાય. 52 અક્ષરનો સંગ થાય. 4 વાણીનો, 4 દેહનો, 4 અવસ્થાનો, પરાપસંદી મધ્યમાં વૈખરી, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ તોરિયા, સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ, કારણ દેહ, મહાકાળ દેહ, આવા બધા સંગ થાય અકલ મઠાને. અને ખરું સુખ હાથમાં આવે નહીં ડોબાને. હવે તો એક પલામાં સુંદરકાંડમાં લખ્યું છે, લંકેડી બોલી છે કે તાજ સ્વર્ગ અપવર્ગ સુખ, ધરી તુલા એક અંગ, તુલે ન તાઈ સકલ મિલી, જો સુખ લવ સત્સંગ. કાયમ ટકનારું સુખ જતું હોય તો સત્સંગ કરજો. દુનિયાને મારો ખોલી, એ સપનાનો ખેલ છે. ગમે એટલું તમે સુખી થઈ જાઓ કે દુઃખી થઈ જાઓ, 50 મોટરના માલિકો, 50 બંગલાના માલિકો, અને બધી બેંકમાં તમારા કરોડો રૂપિયા હોય તો શું થઈ ગયો? ડોબા બેડા છોડી દેજો. એ સપનાનો ખેલ છે, કાંઈ હાથમાં નહીં આવે. જગતના લોકોને ખુશ કરવા નથી, પણ જગત છે એ માલિકીની ચીજ છે, અને પરમાત્મા છે એ જગદીશ માલિક છે.
માલિકનો સંગ થતા માલિકીની ચીજનો સંગ છૂટી જાય છે. સમણા ગઢમાં તલવારનો સંગ કરાય, એનું હીરા જડિત જ્ઞાન હોય એનો સંગ ન કરાય. એનો સંગ કરી તો આપણે બરબાદ થઈ જાય. કેમ કે એ ઠોઠિયું એ કંઈ થોડો માન કાપી નાખે, અને તલવાર તો માન કટકે કટકા કરી નાખે. મન કા કહે ન કીજીએ, મન જ્યાં ત્યાં લઈ જાય. મન કો રહીસા મારીએ ટોક ટોક હો જાય. તો આ વાત છે એ પ્રગતિ છે. નિર્દાવે જીવન જીવવું પડશે. રાગ દ્વેષથી બચવું પડશે. રાગને કાઢવો હોય તો તમારે ત્યાગ જોશે, અને તમારે પ્રેમને પ્રગટ કરવો હોય તો તમારે દ્વેષને કાઢવો પડશે. દ્વેષને કાઢવો હોય એને પ્રેમને પ્રગટ કરવો પડે. હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. પ્રેમથી પ્રગટ થાય છે એવું મેં જાણ્યું છું. હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. આ પ્રેમથી પ્રગટ થાય છે એવું મેં જાણ્યું છું. કેમ માર્ગ લાગ્યું ને મેં બતાવો. અહીંયા હું અહીં બસ સ્ટેન્ડથી જવાય ને પછી અહીંથી